વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં ગેરરીતિ સામે કડક વલણ યુનિવર્સિટી અપનાવ્યું છે। 147 વિદ્યાર્થીને જૂન જુલાઈની પૂરક પરીક્ષા આપવા દેવામાં નહીં આવે। પરીક્ષામાં ગેરરીતિ સામે આવ્યા બાદ કડક વલણ કમિટીએ અપનાવ્યું છે। વિદ્યાર્થીઓના પણ નિવેદનો આ અંગે નોંધવામાં આવ્યા છે। 68 વિદ્યાર્થીઓ પાસેથી કાપલીમાં લખાણ મળી આવ્યું હતું। મોબાઈલ સહિતની સામગ્રી ઉપકરણો સાથે 11 વિદ્યાર્થીઓ પકડાયા હતા, તો એક વિદ્યાર્થી પેન પર લખાણ લખી અને આવ્યો હોવાનો પણ ખુલાસો થયો હતો। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અથવા પરીક્ષાઓમાં જે ચોરી કરનાર વિદ્યાર્થીઓ છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપણી સાથે વીસી ઉપસ્થિત છે, એમની સાથે જાણીશું। સાહેબ, કેટલા વિદ્યાર્થીઓ એ સમયાંતરે પકડાયા છે અને કેટલી કડક કાર્યવાહી? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર માર્ચ એપ્રિલ મે દરમિયાન લેવાયેલી યુનિવર્સિટી પરીક્ષામાં કુલ 680 જેટલા વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની ગેરરીતિ કરતા પકડાયા હતા। તેમાં ગઈકાલે અમારી એમપીસી કમિટીમાં કુલ 147 વિદ્યાર્થીઓને એનું હિયરિંગ રાખવામાં આવ્યું હતું અને તેઓને કુલ 4,27,500 રૂપિયા જેટલો ₹2500થી શરૂ કરીને ₹10,000 સુધીનો તેને આર્થિક દંડ કરવામાં આવ્યો છે। અને આ તમામ વિદ્યાર્થીઓ જે છે એ આગામી જૂન જુલાઈની અંદર જે પૂરક પરીક્ષા લેવા છે તેમાંથી પણ તેમને દૂર રાખવામાં આવ્યા છે, એમને બાકાત રાખવામાં આવ્યા છે અને આ એ લોકોની કડકમાં કડક શિક્ષા છે અને આ એમને માટે એક ચેતવણી રૂપ છે કે હવે આપણે કરશો તો પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે અને ખૂબ મોટો ₹2500થી 10,000 આર્થિક દંડ પણ થાય છે। પૂરક પરીક્ષામાં બેસવાની પણ તક આપવામાં આવતી નથી। આવા કુલ 680 વિદ્યાર્થીઓએ આ પરીક્ષાની અંદર પકડાયા હતા અને એના પર એમપીસી કમિટી કરી હતી। કાયમી ઉકેલ શું આવી શકે? વિદ્યાર્થીઓને ચોરી ન કરે એના માટે કઈ રીતની અત્યારે ટીમ બનાવાઈ? આ કાયમી ચોરીઓ ન કરી શકે એને માટે તો ખાસ કરીને જે તે કોલેજો જે છે એ કોલેજો પર જ એ લોકો વ્યવસ્થિત રીતે નિયમિત પીરિયડ ભરે, નિયમિત રીતે તેની જોડે કાઉન્સિલિંગમાં જાય અને નિયમિત રીતે સતત કોલેજો સાથે સંપર્ક મારે અને લિખિત પરીક્ષાઓ આ યુનિવર્સિટી પરીક્ષા પહેલાં ખૂબ બધી વાર લિખિત પરીક્ષાઓ આપે એવી હું વિનંતી કરું છું। તો બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ તો 147 જેટલા વિદ્યાર્થીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।